आदि सदगुरु सर्व आत्माओं के सदगुरु सर्व सृष्टि के सदगुरु सदगुरु सुखराम जी महाराज ने धन्य हो धन्य हो धन्य हो। राम सभा में राम राम महाराज राम राम। घणा समय थी आपने विठ्ठलराव संवाद समझता रहेला छे। गया वखत सुधी में आपने 88 साखी सुधी समझेला था। 89 साखी થી આપણે આગળ જવાનું છે અને જે ગુરુ મહારાજે પાછળના વૃતાંતમાં જે વાત કરી છે એનો ઉલ્લેખ સાથે હવે આગળ વધી રહ્યા છે। તો 89મી સાખીમાં ગુરુ મહારાજ કહે છે કે સુખરામ અર્થ ઓ હોઈ વિઠ્ઠલ રાવ બિન બિન કહ્યો તોઈ જો નિજ મન માન્યો ભાઈ તો કસર કોર રાખો મત કાઈ। આદિ સદગુરુ સુખરામજી મહારાજ વિઠ્ઠલરાવને કહી રહ્યા છે। આગળ આપણે જોયું કે ગુરુ મહારાજ વિઠ્ઠલરાવને કહે છે કે બરાબર સમજણ પડી છે કે તને, એમ કરીને એને પૂછી રહ્યા છે। અને જો સમજ પડી હોય તો તું ભક્તિ કરવા લાગી જા, એ ભાવથી ગુરુ મહારાજ વિઠ્ઠલરાવને સમજાવી રહ્યા છે કે કહે છે કે મેં તમને વેદ શું છે, ભેદ શું છે, લવેદ શું છે અને તેની પહોંચ ક્યાં સુધીની છે, સતગુરુ શું છે, સતગુરુની મહેર કેવી રીતે થાય છે, આનંદ બ્રહ્મ એટલે કે સત્સ્વરૂપ બ્રહ્મ આજ સતગુરુ કેવી રીતે છે, વગેરે વગેરે અલગ અલગ પ્રકારથી બતાવ્યું। ગુરુ મહારાજ વિઠ્ઠલરાવને કહે છે કે આ બધી જ જે વાતો છે એ મેં તને અલગ અલગ ભાંતિ ભાંતિથી અલગ અલગ દ્રષ્ટિકોણથી મેં તને સમજાવ્યું છે। અને પાછળની સાખીઓમાં આપણે જોઈ ગયા કે વિઠ્ઠલરાવ પ્રશ્ન પૂછે, ગુરુ મહારાજ જવાબ આપે છે, પ્રશ્ન પૂછે છે, જવાબ આપે છે। કઈ કેટલા પ્રશ્ન એવા પૂછ્યા કે જે જગતના લોકોને પ્રશ્ન ઉઠે છે અને તેના જવાબો ગુરુ મહારાજ